તો મેં જોયા મુંબઈ જા રાજા, લાલબાગ ચા રાજા અને પરેલના રાજા. તો વાત એવી છે કે અમે 4 ભાઈબંધોએ નક્કી કર્યું મુંબઈ ગણપતિ બાપા જોવા જવાનું. પછી તો શું, અમે તો ટ્રેનમાં આવી ગયા અને ટ્રેન પકડીને નીકળી ગયા મુંબઈ જવા માટે. હું મસ્ત મજાનો નજારો જોતા આવી ગયા મુંબઈ. અને ભાઈ મુંબઈ આવીને પહેલાં તો પકડી લીધી મેટ્રો, કારણ કે આપણે જવાનું છે પરેલ, અને પરેલ જવા માટે આપણે મેટ્રો પકડવી જશે. પછી તો મેટ્રોમાં બેસી ગયા અને આવી ગયા પરેલ. ભાઈ મુંબઈમાં તો બહુ મોટી બિલ્ડિંગો છે. બિલ્ડિંગો જોતા આવી ગયા પરેલજા મહારાજા જોવા માટે. અને ભાઈ શું બેલેન્સિંગ ગણપતિ બાપા હતા, આખી મૂર્તિ એક હાથ ઉપર બેલેન્સિંગ કરેલી છે. તે જોયા પછી અમે નીકળી ગયા પરેલચા રાજા જોવા માટે. અને જો અમે પહોંચી પણ ગયા પરેલચા રાજા જોવા માટે. તમે પણ દર્શન કરી લો. અને પરેલચા રાજા જોયા પછી અમે નીકળી ગયા લાલબાગ જવા માટે, કારણ કે ત્યાં લાલબાગચા રાજા છે તો તે જોવા માટે. તો અમે પહોંચી ગયા લાલબાગ. પહેલાં તો ગયા અમે મુંબઈ જા રાજા જોવા માટે. અને જેવા અંદર ગયા ત્યાં તો ભાઈ તિરુપતિ મંદિર છે સાઉથ ઇન્ડિયનમાં, તે ટાઈપનું ડેકોરેશન કરેલું હતું. અને પછી તો અમે કર્યા મુંબઈ જા રાજાના દર્શન. જો તમે પણ કરી લેજો મુંબઈના રાજાના દર્શન. પછી અમે નીકળી ગયા લાલબાગ જા રાજાના દર્શન કરવા માટે. પણ ભાઈ ત્યાં તો બહુ મોટી સંખ્યામાં લોકો આવેલા હતા. 2-3 કિલોમીટર સુધી લગીને તો લાંબી લાઈન હતી. જો અમે એ લાઈનમાં ઊભા રહે તો અમારો 10 કલાક જેવો ટાઈમ વેસ્ટ થઈ. પણ અમે કંઈક જુગાડ લગાડીને મંડળના વ્યક્તિ સાથે વાતચીત કરીને અમે અંદર ઘૂસી ગયા, પણ તે કંઈ ફાયદો ન થયો. અમે ત્યાં પણ લાઈનમાં જ ઊભું રહેવાનું થયું. અને 3 કલાક પછી અમે જોયા લાલબાગ જા રાજાના મુખ દર્શન. જો તમે પણ કરી લો. અને લાલબાગ જા રાજાના દર્શન કર્યા બાદ અમે નીકળી ગયા ભાઈબંધના ઘરે આવી ગયા, કારણ કે આખા દિવસમાં ચાલ્યા હતા, આપણા બોડીને આરામ જોતો હતો. તો સારું હાલો મિત્રો, હું મળવાનું પછીના નેક્સ્ટ નવા મિની વ્લોગમાં. ત્યાં લગી બધાને બાય બાય.